ભુજના જાણીતા શિક્ષક પરિવાર રશ્મિકાંત પંડ્યા અને દર્શનાબેન પંડ્યા મતદાન અંગે પોતાની ફરજ સમજીને આજે વહેલી સવારે જ પરિવાર સહિત મતદાન મથકે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે તેમની દીકરી કરિશ્મા પંડ્યા બેલ્જિયમ ખાતે સ્થાયી છે, પણ છેલ્લી 2 ચૂંટણીથી નિયમિત રીતે મતદાન કરવા માટે માદરે વતન આવે છે અને ભારતની લોકશાહીને મજબૂત કરે છે। લોકશાહીમાં મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ પ્રયાસો કરવામાં આવે છે, ત્યારે કરિશ્મા પંડ્યા જેવા યુવાનો વિદેશથી પણ મતદાન માટે હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને માદરે વતન આવી રહ્યા છે। કરિશ્મા પંડ્યા અને તેમના પરિવારજનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કરિશ્મા પંડ્યા, હું યુરોપ છું, હું યુરોપ બેલ્જિયમથી આવું છું। હવે તમારો ક્વેશ્ચન એ છે કે આજના મતદાનની શું વિશેષતા છે? તો જ્યાં સુધી યાદ છે કે 10 વર્ષ પહેલાં આપણે એક જર્ની ચાલુ કરી છે, જર્ની ટુવર્ડ્સ 2047, કે 100 વર્ષના આઝાદી પછી આપણે આ દેશને ક્યાં જોવા માંડીએ છીએ। અને જ્યારે તમે એક જર્ની ચાલુ કરો ત્યારે એને અડધેથી ન રોકી દેવાય, અને એટલા માટે 2024નું ઇલેક્શન આ પેસમાં પ્રોગ્રેસિવ વિકસિત ભારત માટે બહુ જરૂરી છે। બહુ ઉત્તમ ડિફરન્સ મને લાગે છે ને, એટલા માટે ખાલી આ બહુ સરસ ક્વેશ્ચન છે કે જ્યારે તમે બહાર હો ત્યારે તમે એક હેલિકોપ્ટર વ્યૂ જોઈ શકો, રાઈટ? કે 10 વર્ષ પહેલાં જ્યારે હું યુરોપ ગઈ ત્યારે ઇન્ડિયાને કઈ રીતે જોવામાં હતું, ઓફકોર્સ આપણું નામ બહુ સારું હતું, પણ 10 વર્ષમાં જે ગ્રોથ, જે રિસ્પેક્ટ, જે પોઝિશન મેં જોઈ છે, અને એના માટે ફોરેન પોલિસીને આપણે કઈ રીતે રહીએ છીએ, એ મારા માટે કે મારા જેવા ઘણા બધા લોકો જે દેશ દુનિયાની બહાર છે એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। ખાસ કરીને ઇફ યુ સી વી આર ઇન ધ ગ્લોબલ વર્લ્ડ, અને અત્યારે જે દુનિયામાં આપણે કોવિડનો ક્રાઇસિસ જોયો, હાઉ વી સર્વાઈવ ગ્લોબલી, દેર આર કોર્નર્સ ઓફ ધ વર્લ્ડ વેર વોર ઇઝ ગોઈંગ ઓન, ત્યારે ભારત કઈ રીતે ઊભું છે, હાઉ વી આર ફાઇટિંગ ધ ગ્લોબલ રિસેશન વેન ઇટ્સ કમિંગ ડ્યુ ટુ વોર। સો આપણી ફોરેન પોલિસી અને ગ્લોબલ વર્લ્ડમાં આપણે કઈ રીતે ઊભા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ અમે કદાચ દૂરથી વધુ સારી રીતે જોઈ શકીએ છીએ। થોડુંક કરેક્શન, મોદી સાહેબ હંમેશા એવું કહે છે કે તમે દુનિયાના જે પણ ખૂણામાં છો તમે ભારતને રિપ્રેઝેન્ટ કરો છો, તો ભારત માટે કશું કરવા માટે આઈ ડોન્ટ થિંક કે તમને ભારતમાં રહેવું જરૂરી છે। એઝ અ ગ્લોબલ સિટીઝન આપણે જ્યાં પણ જઈએ છીએ, ઇફ આઈ એમ કન્ટ્રીબ્યુટિંગ ટુ બેલ્જિયમ વેલ, ત્યારે પણ હું ભારતને રિપ્રેઝેન્ટ કરું છું, અને આઈ થિંક મોદી સાહેબ એ કહે છે કે ભારતીય જ્યાં જ્યાં વસે ત્યાં ભારત છે। એટલે અમે ફોરેન કન્ટ્રીમાં પણ બહુ એક્ટિવ છે। ઇટ કુડ બી અવર કલ્ચરલ અવેરનેસ, આપણે જે રીતે સિમ્પલ વસ્તુ છે કે ઇન્ડિયન ફેસ્ટિવલ સેલિબ્રેટ કરીએ, કે અમે એમ્બેસી થ્રુ કેટલા, અને આ માધ્યમ દ્વારા હું કહેવામાં આવું છું કે જે રીતે એમ્બેસીમાં અમે ચેન્જ જોયો છે, સો ઇન્ડિયન એમ્બેસી અબ્રોડ ઇઝ વેરી સપોર્ટિવ, અને ઇન્ડિયા જ્યાં જ્યાં વસે છે, તો મારા ખ્યાલથી ઓફકોર્સ તમે આ દેશ માટે ઘણું કરો છો, ઇટ નોટ ફોર ટુ ધીસ મીડિયમ કે તમે ચેરિટી કરો, તમે કન્ટ્રીબ્યુટ કરો સોસાયટીને બેક, બટ આઈ ડોન્ટ થિંક કે ઇન્ડિયાથી દૂર રહીને તમે ઇન્ડિયા માટે કાંઈ ન કરી શકો। યુ આર ઇન્ડિયન વેરેવર યુ ગો, બ્રિંગ ઇન્ડિયા એન્ડ ધ પ્રાઇડ ટુ ઇન્ડિયા। લોકશાહી એ બહુ મહત્ત્વની વસ્તુ છે। લોકશાહીમાં આજે આપણે જોઈએ તો 60% મતદાન થાય અને 30% વાળે ચૂંટાય, પણ એમ નહીં, પણ વધુમાં વધુ મતદાન થાય અને 60%થી ઉપર જેને મત મળે તો સાચી લોકશાહી કહેવાય। અને મારી દૃષ્ટિએ એક શિક્ષક તરીકે તો દરેકે મતદાન અવશ્ય કરવું જોઈએ એમ હું માનું છું, અને મેં મારી આજે ફરજ બજાવી। વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એટલે મારી દૃષ્ટિએ આ ઉત્તમમાં ઉત્તમ અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધાર્મિક પર્વ કયો કે રાજકીય પર્વ કયો એમ, અને દરેક વ્યક્તિએ મત આપવો જ જોઈએ, એ એની નિષ્ઠા છે, એ એની પ્રામાણિકતા છે, એ એનું કર્તવ્ય છે, એક નાગરિક તરીકે આપવા જ જોઈએ, મત આપવો જ જોઈએ।